આજે હું તમને માંગલિક વિશે કહેવા માગું છું. માંગલિક સ્કૂલમાં જતાં બાળકોને સંભળાવાય, પરીક્ષા દેતી વખતે જતા હોય તે બાળકોને સંભળાવાય, ઓફિસે જતાં આપણે પોતે પણ સાંભળી લેવાય અને દરેક સારા કાર્યમાં આપણે માંગલિક પહેલાં કહીએ છીએ. જૈન ધર્મમાં માંગલિકનું ખૂબ જ મહત્ત્વ છે. એટલા માટે માંગલિક હું તમને કહું છું, તમે બધા સાંભળજો અને તમને લોકોને ન આવડતું હોય તો શીખી લેજો. માંગલિક શીખવું આપણા માટે જરૂરી છે, તો સાંભળો. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહો મંગલમ કેવલીપનંતો ધર્મો મંગલમ. ચત્તારી લોગુત્મા અરિહંતા લોગુત્મા સિદ્ધા લોગુત્મા સાહુ લોગુત્મા કેવલીપનંતમ ધર્મો લોગુત્મા. ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતા શરણમ પવજ્જામિ સિદ્ધા શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલીપનંતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ ચાર શરણ, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર, ભવસાગરમાં ન ડૂબે તે નર, સકળ કર્મ ન આણે અંત, મોક્ષ તણે સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય, સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ સ્વામીને સમરીએ તો સદાય મનવંચિત ફળદાતાર. ભાવે ભાવ ન ભાવીએ ભાવે દીજીએ દાન, ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. જય જિનેન્દ્ર બધાને.